આજ રામના વંદન છે માતાજી। આયુષ્માન ભવ બેટા રામ। અરે માતાજી, જગા વાતને તમે નથી જાણતા કે આજ રામના 54 વર્ષ અહીં પૂરા થાય છે અને આજ રામ સમાધિએ રહ્યો છે, માટે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપો માતાજી। અરે બેટા રામ, આ તું શું વાત કરી રહ્યો છે મારા બાળ? સમાધિ લેવાની તારી ઉંમર ક્યાં છે બેટા? સમાધિ તારી ન હોય બેટા રામ, સમાધિ તો અમારી હોય મારા બાળ, સમાધિ અમારી હોય રામ। જાણું છું માં, કેવો તો જગતમાં ક્યાં માવતર હોય કે દીકરાને જીવતા સમાધિએ જાતા જોઈ શકે, પણ માતાજી આ વાતને તમે નથી જાણતા કે રામ સમાધિએ જઈ રહ્યું છે। પણ માતાજી કે જ્યારે રાજા અજમલ પોકરણગઢથી સોનાની દ્વારકામાં આવ્યા ત્યારે મેં હતો તો વચન આપ્યા હતા, એક વચન મેં રાજા અજમલ પાસેથી લીધું હતું કે રાજા અજમલ, હું પોતે તમારી ત્યાં અવતાર ધારણ કરું, પણ જ્યારે મારી 54 વર્ષની જીવન લીલા પૂરી થાય ત્યારે મને રસ્તા મુકે સમાધિએ જવાની રજા આપી દો। માટે માતાજી આજ મારી 54 વર્ષની જીવન લીલા અહીં પૂરી થાય માં, આજ મને રસ્તા મુકે સમાધિએ જવાની રજા આપો માતાજી। અરે બેટા રામ, હજી તો પોકરણગઢ નગરીમાં સોનાનો સૂરજ ઉગ્યો છે મારા બાળ। આજ સુધી આ પોકરણગઢ નગરીની પ્રજા વાંજણી વાંજણી કઈ એવા મેળા બોલતી હતી મારા બાળ, આજ તમે આવીને અમારા મેળા ફેંકા છે બેટા। અને તમે જો સમાધિએ સીધાવશો મારા બાળ તો આ પોકરણગઢની પ્રજાની રાજની રક્ષણ કોણ કરશે બેટા? આ પ્રજાનું રક્ષણ કોણ કરશે મારા બાળ? જાણું છું માતાજી, પણ માતાજી સમાધિએ રામ એક જઈ રહ્યો, રાજા અજમલની ગાદી હું સુની રાખી નથી જાતો। આજે રંગમેલીની માલિક મારા ભાઈ મોટા ભાઈ વિરમદેવ એને પણ આ વાતની જાણ નથી, એને સુતા સપના આપી હું સમાધિએ જ આવવાનો છું માતાજી। અને ભાઈ વિરમદેવને પોકરણગઢની ગાદી સોંપી જાઉં છું, માટે મને રસ્તા મુકે સમાધિએ જવાની રજા આપો માં। અરે બેટા રામ, આજ તારા પિતાના વચન ખાતર આજ તારી માતા મિનળદે આજ તને હસતા મુખે સમાધિએ જવાની રજા આપે છે બેટા રામ। તમે સમાધિએ સીધાઓ મારા બાળ, સમાધિએ સીધાઓ બેટા। હા માતાજી, કદાચ જો 54 વર્ષની જીવન લીલાની માલિક જો મારાથી કદાચ તમને કશો વેણ કહેવાય ગયા હોય ને માં, તો મને માફ કરજો માતાજી, મને માફ કરજો। અરે બેટા રામ, છોરું કસોરું થાય બેટા, પણ માવતર કમાવતર ન થાય મારા બાળ, માવતર કમાવતર ન થાય બેટા રામ। આજ મારી બેન સગુણા એવો વેરી હતા ને આજ મારા પિતાજી એને વેવાય કર્યા છે। આજ મારી બહેનને બહુ દુઃખ દઈ રહ્યા છે। મટા રાજા બડિયાર, હું રાજા અજમલનો કુંવર, હું રામદેવ આજ તને સુતા સપના આપું છું કે આજ પછી જો મારી બેનને કદાચ કશું વેણ કહેશો તો તારા રાજનો ઉથલનો પાથલ કરી નાખીશ। હું હિન્દુનો હિન્દુઓ, 52 પીરનો પીર, હું રામદેવ આજ રામ સમાધિએ જઈ રહ્યો છું। અરે હા, આજે સમાધિએ જઈ રહ્યો છું, કાલ સવાર પોકરણગઢની રૈયત મારા પિતાજીને વેણ બોલશે કે રાજા અજમલ, તારે 2 દીકરા હતા, એમાંથી એક દીકરાને તે જીવતા સમાધિ આપી, કારણ કે રૈયત જાણતી નથી કે રાજા અજમલે ત્યાં કોણે અવતાર ધારણ કર્યો છે। માટે ચાલ જય ગઢના કાંગરે ઉભો રહું અને મારી સભાજનોને જાણ કરું। અરે મારી સભાજનો, હું રાજા અજમલનો કુંવર, હું રામદેવ આજ હું સમાધિએ જઈ રહ્યો છું। જો કે આ વાતને તમે નથી જાણતા કે રાજા અજમલે ત્યાં કોણે અવતાર ધારણ કર્યો છે। હું દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા રાજા અજમલે ત્યાં મેં અવતાર ધારણ કર્યો હતો, અને આજ મારી 54 વર્ષની જીવન લીલા અહીં મારી પૂરી થાય છે અને હું સમાધિએ જઈ રહ્યો છું, માટે સૌને સેલા સીતારામ।